તી કોણ ભરે છે તારી કયા ગાવા શિરે છે બધાની વાત સાચે સલા બાપ દાદાની લે છે અમે નમતું આપશું તો અમને ઠાકોર કોણ છે નમતું આપશું તો અમને ઠાકોર કોણ અમે નમતું આપશું તો વિક્રમ ઠાકોર ગાંધીનગર ગિફ્ટ સિટી જોડે આવી ગયો રાતે વાગી છે 1 અને ઘડી થોડી વાર જોઈ વિક્રમ ઠાકોર આવ્યો તો ગરબા ચાલુ હતા એટલો વિશાળ મંડપ બાંધેલો ને ભાઈ જોરદાર તો અમારા રાજુભાઈ ઈટો પલાળે હતા ને રાતના વાગી જાય છે 1:15 ઈટો પલાળે જો गाइस गुड मॉर्निंग जय माता जी जय द्वारकाधीश जय कुलदेव रामवाणी राम जय माँ खुखार मेली तो गाइस आज नवा ब्लॉग में हार्दिक स्वागत है शनिवार सर्वे मित्रों ने जय श्री राम जय हनुमानजी महाराज तो गाइस अत्तर अमे कई आ फिरोजपुर गाम से गिफ्ट सिटी बाजू में तो हमें गाइस काम पती गई तो हूँ हम राजू भी थोड़ी देर पीछे निकलशू भाई अमरा चा लेवा जाए હવે શું લઈને આવે જોઈએ ચા નાસ્તો કીધું પણ મને લાગતું નહીં કે નાસ્તો લઈને આવે ખાલી ચા લઈને આવશે હા વાસણ મારા કપડાં ધોવા એ બાજુ મારે તો રાંધવાનું થાય ને બાજુ ખાવાનું ચાલે ને બાજુ વાસણ ઘસવાનું ચાલે બધું ભેરું નહીં અને મારે ધોવા બી આવું કપડાં આવે આજે રવિવાર એટલે રજા પપ્પાને તારે કરે મને નહીં કોલેજ કાલે જો મેરે તો અહીંયા ના હતા તો કપડા ધોવા બે સમજો કુટુંબ ભર્યું હે ડબલા પડ્યો હે અમારો માણસ અહીં બેઠો જો અલગ જો બગા ખાય જો પેલા વાગ્યા બગજો બગાવું જોઈએ એનું તો ગાઈસ અમે અત્યારે કામ કરીને નીકળી જાય ને આ છે ગિફ્ટ સિટી અને આ સીધો જાય ગાંધીનગર આ પેટ્રોલ ફ્રી ધુમ્મસ છે રોડ પર બિલ્ડિંગ દેખાતી વાતાવરણ પકડી ગયું લાગે નહીં એવું નહીં લાગતું કેટલો ધુમ્મસ છે હું અત્યારે જઉં છું નરીમનપુરા એક રોલ આપવાનો છે અને એક સેમ્પલ આપવાનું છે કઈ સાત તો જોરદાર થઈ કારણ કે હું ડાયરેક્ટ આજ નાઇટમાં જતો કામે અને કામેથી આવીને થોડું બેંકનું કામ બતાવ્યું ને પછી સીધો સરખે જ આવ્યો જમીને તો આવીને થોડી વાર પછી હોઈ ગયો તો મને તો ખબર જ નહીં કે શેઠ આવ્યા શેઠ જગાડે તો ભાઈ કારણ કે આજ હોઈ ગયો તો ભાઈ કાલે આખી રાતના ઉજાગરાના એટલી ભાઈ જોરદાર ઊંઘાઈ હતી તો ચલો ભાઈ હવે નીકળશું જશું નરીમનપુરા પાર્ટ ટાઈમ સેમ્પલ આપીને પછી પાછા આવશું આપણે जहाँ तुझको सारा संसार मिले बाबुल खरेखर गाय અત્યારથી એટલી ગરમી પડે ને ભાઈ બહુ જોરદાર ગરમી સાધન બી એટલા આવે કારણ કે રોડ ક્રોસ કરવો પડે ને એટલે તો આખરું પડી જાય તો આપણે શું ધીમે ધીમે આગળ વધતા રહીએ
રાખે ને ભાઈ, અને બે ગાડી આવે ને તો માંડ ધીમે ધીમે ચલાવવી પડે. અને અંધારું અંદર લાઇટ બી નહીં હતી. બોલો ચલો કઈ બહાર નીકળી જાઉં. જમણી બાજુ સીધો ધોળકા, આપણી બાજુ જવાનું છે નરીમનપુરા. 4 કિલોમીટર સીધું નરીમનપુરા. તો ગાઈસ પાર્ટીને જે રોલ આપવાનો આપી દીધો ને હવે જે સીધા આપણે સરખેજ. તો ગાઈસ ગરમી એટલી જોરદાર ને તો હવે આપણે રસ્તામાં એક શેરડીનો રસ પીશું. ગરમી એટલે એક મસ્ત મજાનો શેરડીનો રસ પી લે. ગાઈસ એને ગરમીમાં ઠંડુ પીવું જરૂરી છે. તો ચલો પી લઈશું. હવે આગળ તમને બતાવું બહુ જોરદાર 12 મહિના ચાલુ હોય શેરડીનો રસ. તો આગળ આવશે શેરડીનો રસ, તો આપણે ચલો જરૂર પી લઈશું. આવી ગયો શેરડીનો રસ. બારે મહિના ચાલુ હોય જો વાયરસ. શેરડીનો રસ લઈ લો પીવા માટે. પી લે. અને એ કિંમત બી ઓછી હોય, 10 રૂપિયા જ હોય. અને એ બી મોટો ગ્લાસ. આની કોઈ દર કિંમત વધતી જ નહીં. બધી જગ્યાએ 15-20 રૂપિયા લે, પણ આ 10 જ રૂપિયા. અને 12 મહિના મળે છે. પી લીધો અને હવે નીકળી ગયા આપણે. હવે જશું ફટાફટ સરખેજ ઘોડાઓને આપણા. મજા આવી ખરી કરે ગાઈસ. અહીં આ જગ્યાએ રસ છે ને 12 મહિના તમને મળે અને ફિક્સ ભાવ છે 10 રૂપિયા. અને એ બી મોટો ગ્લાસ. ખરેખર આટલો મોટો ગ્લાસ કોઈ જગ્યાએ 10 રૂપિયા નહીં મળતો. આ 12 મહિના આ જે નરીમનપુરા હોય સરખેજ ગામથી આગળ જાઓ એટલે નરીમનપુરાનું આવે. ત્યાં નરીમનપુરાની બાજુમાં જ છે. તો ધોળકા રોડ ઉપર જાઓ ને જરૂરથી ત્યાં રસ પીજો. અને ખરેખર બહુ જોરદાર રસ હોય. અને શેરડી બી બહુ મસ્ત ધોઈ સાફ કરીને જ એનો રસ કાઢે. એટલે એના માટે થઈને બહુ સારો રસ હોય. ચલો ભાઈ અમે તો પી લીધો. તમે નીકળો તો જરૂરથી રસ પીજો. રસ પીવાની એવું નહીં પણ બહુ મજા આવે. ગાઈસ છે ને પપ્પા આવી ગયા નોકરીથી જઈ ને મમ્મી અહીંયા બેઠી છે ને મેં આજે ઓલા સોફાના કવરિયા બદલી નાખ્યા. નહીં ડિઝાઇનવાળા હતા, પ્લેન કરી નાખ્યા. સારા લાગે ને તો પછી હાય હાય હજુ ઉપર નહીં લઈ દે. હા હા સારું તમે વાત કરો. સુમિત જુઓ ટીવી એકલો એકલો. હજુ ખાવાનું બને ને મમ્મી મારી મમ્મી અહીંયા હે ને બાજરીના રોટલા કરે. ગઈશ નહીં ભાવતો તો શું કરો બનાવે બાજરીના રોટલા. ઓકે. અને એમાં પપ્પા અહીંયા માતાજીના દીવા કરશે કે વાગી ગયા 7. એમને આવીને નહીં લીધું નહીં. વાહ એમને શનિ રવિ તો બાંધેલું જ હોય. હા રોટલો બનાવ્યા ને ગાઈસ. અમે માટલું નવલાવી દીધું. મને આ માટલું હોય ને ઓછું ગમે છે. ફૂટી જ્યું મારાથી તે દાડે. હા હા જે ગમતું તે ફોડી નાખી મમ્મી કોઈ ઓછી નાખી. સારું છે આપણે ત્યાં માટલાને જઈ ઉપર ફરવું હોય નહીં તો. અહીંયા ગાઈસ મારા પપ્પા અહીંયા માતાજીને હવે કરે છે દીવા. મસ્ત મજાના દીવા કરે છે. કઈ કહેવા માંગશો? ઊંઘ આવે કે નહીં આવતી? તો આંખો પરથી લગ ઓલી જ ઉપર જઈને વાત કરે લાઈઠામાં જઈને. તો સારું એ પપ્પા તમે દીવા કરી લો. તો એ મારો રોટલો જે બને છે હું જોઉં અંદર આપી દીધું.
શિવાંશ, સુમિત, પપ્પા, મમ્મી, કોણ આવી ચાર જણા જો ટીવી જોવે બધા થઈ. હા મેચ જો એને મોટો થાય એટલે ક્રિકેટર બનાવવાનો ને એટલે જો જોઈને પણ જોતો ખરી શું ખબર પડતી હશે એને જો પ્રેક્ટિસ થઈ જાય એમ કે ડિસ્ટર્બ ના કરીશું હોય એમ કે બંને જણા જમા બે ગયા મમ્મી ને કોણ આવીશ હે રસોડામાં શિવાંશ બોર હોય એટલે મેચ જોતા જોતા ખાય બે જણા બ્લેક બ્લેક કપડાં પહેર્યા છે બ્લેક બ્લેક ખાલી પેન્ટ જ અલગ છે તો ચલો ગઈ તમે બધા જમો હોય તો આવી જાઓ રીંગણનું શાક બનાવ્યું કોણ આવીએ નકરી ઊંઘાવે સતા તો બી ટીવી જોવા કેવા માણસો કહેવાય ઓલા નહીં ઊંઘાવતી જો બપોરે જ આવે આખો જો શું અંદર પોપટા બી ગયા શું અંદર આંખમાં તો ઓલા મેચ જોવે જોવો જોવો સુમિતના બંને અત્યારે મેચ જોતા હતા અને મેચ જોતા જોતા ખરેખર ચા પીને તો ચા પીએ હા ખુશીમાં ચા તો બનાવી ગાઈસ તમારે ચા પી રહ્યા મસ્ત મજાની ચા બનાવી છે ગાઈસ પહેલી ટીમ આવી આપણી એવી બની કે T20 વર્લ્ડ કપ ત્રીજી વાર જીતી 96 રનથી જીત્યા પાછા. ગાઈસ ખરેખર ઇન્ડિયન ટીમમાં બહુ જોરદાર રમ્યા હતા એમાં સંજુ સેમસન અભિષેક શર્મા બહુ બધાની મહેનત બહુ સારી છે અને ભાઈ બુમરાહની તો બૂમની તો વાતો જ ના થાય 4 વિકેટ. ભાઈ અત્યારે આપણા ફેમિલી મસ્ત મજાનો ચા બનાવે તો ચા પીએ અને તમારે પીવી તો આવી જાઓ અને કારણ કે અત્યાર સુધી મેચ જોતા હતા ઇન્ડિયા જીતી ટ્રોફીની રાહ જોઈશું ગાઈસ. હવે જોઈએ જે ટ્રોફી કાઢશે તો એને ત્યાં જોશું તો ભાઈ તમને બી મેચ જોવાનો કેવો ક્રેઝ છે જરૂરથી કોમેન્ટ કરજો ઇન્ડિયા આપણું ખરેખર બહુ જોરદાર રમે છે અને આવનો વિજેતા બનતું રહે અને હવે બાજુ 28 તારીખથી IPL ચાલુ થાય એ બહુ ચાલુ થઈ જાય ચલો ભાઈ બ્લોકો પડે હવે ચા પી લઈએ કારણ કે બહુ બોલવાથી ચા ઠંડી થઈ જાય.